એટલું બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જમતી વખતે વાત ન કરવી. વડીલો હંમેશા કહે છે કે જમતી વખતે વાત ન કરો. પરંતુ શું તમે જાણો છો, વડીલો જમતી વખતે વાત કરવાની મનાઈ કેમ કરે છે? વાસ્તવમાં જમતી વખતે વાત ન કરવાના ઘણા વૈજ્ઞાનિક કારણો છે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે લાળ આપણા મોંમાં રહેલા ખોરાક સાથે ભળે છે, જે તેને પચાવવામાં મદદ કરે છે. જ્યારે આપણે ખાતી વખતે વાત કરીએ છીએ ત્યારે હવા પણ ખોરાક સાથે પેટમાં જાય છે, જે આપણા પાચનમાં અવરોધ ઊભો કરે છે. તેથી એવું કહેવાય છે કે ખોરાક મોં બંધ કરીને અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ. બીજું કારણ એ પણ છે કે આપણા શરીરમાં શ્વાસ લેવા અને ખોરાકને પેટમાં લઈ જવા માટે બે અલગ અલગ નળીઓ છે. હવા શ્વાસ નળી દ્વારા ફેફસા સુધી પહોંચે છે અને બીજી નળી પેટ સાથે જોડાયેલી છે, જેના દ્વારા ખોરાક પેટમાં પહોંચે છે. ખાતી વખતે પેટની નળી ખુલે છે. આ નળી દ્વારા ખોરાક પેટ સુધી પહોંચે છે. જો આપણે આ સમય દરમિયાન બોલીએ છીએ તો શ્વાસ નળી પણ ખુલે છે અને આનાથી ખોરાક શ્વાસ નળીમાં ફસાઈ જવાનો ભય રહે છે. જો ખોરાકનો ટુકડો શ્વાસ નળીમાં ફસાઈ જાય છે તો તે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે અને આનાથી મૃત્યુ પણ થઈ શકે છે. બસ એટલા માટે જ વડીલો હંમેશા કહે છે કે જમતી વખતે વાત ન કરો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.